પૂર્વ પટ્ટીના નિકોરાના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ હવે જનોર ગ્રામ પંચાયતમાં પણ 15માં નાણાં પંચમાંથી થયેલા કામોમાં ગેરરીતિ થયાની ઉઠેલી ફરિયાદ। રાજ્ય અને કેન્દ્ર સરકાર ગામડાઓના સુચારુ, સુનિયોજિત અને સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓના માધ્યમથી વિકાસલક્ષી ગ્રાન્ટની ફાળવણી કરે છે, પરંતુ ગ્રામ્ય સ્તરે ગ્રામ પંચાયત વહીવટ કરનાર લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલા ગ્રામ પ્રતિનિધિઓ કે જેમને ગામની જાહેર તિજોરી સોંપીને ટ્રસ્ટીઓ બનાવ્યા છે, તેવા ટ્રસ્ટીઓના ટ્રસ્ટ એટલે કે વિશ્વાસ ઉપર ગામ લોકોનો તો ખરો, પરંતુ સાથી ગ્રામ પંચાયત સભ્યોમાં પણ વિશ્વાસ રહ્યો નથી। તેવા કેટલાક કિસ્સાઓ પૂર્વ પટ્ટીના ગામોમાં એક પછી એક ભ્રષ્ટાચાર બહાર નીકળી રહ્યા છે, જેમાં 1 માસ પૂર્વે જ નિકોરા ગામના સરપંચ સામે ગ્રામ પંચાયતના 9 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરીને સરપંચ પદેથી અચ્યુતમ કેશવ કરીને ઘેર બેસાડી દીધા। ત્યારે હવે જનોર ગ્રામ પંચાયતમાં પણ ગ્રામ પંચાયત સભ્યો દ્વારા જ ગેરરીતિ અને ઉચાપતનો મામલો બહાર લાવી જનોર ગ્રામ પંચાયતમાં પણ સળવળાટ શરૂ થયો છે અને તેમાં 15માં નાણાં પંચમાંથી થયેલા કામોમાં થયેલી ગેરરીતિ અંગે જિલ્લા વિકાસ અધિકારી, સંલગ્ન કચેરીઓમાં તેમજ ગાંધીનગર સ્તરે ફરિયાદ કરવામાં આવી છે। આ ફરિયાદથી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર કરનારમાં ફફડાટ જોવા મળે છે, પરંતુ હાલમાં લોકસભાની ચૂંટણી હોય કે કોઈ રાજકીય પ્રેશરથી મામલો રફેદફે કરવામાં કે લોકસભાની ચૂંટણીમાં વોટ બેંક પર અસર ન પડે તે બાબતે સતર્કતા સેવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની જનોર પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે। મારું નામ દિનેશભાઈ રાયસંગભાઈ માછી, જનોર ગ્રામ પંચાયતના સભ્ય। અરજદાર તરીકે મેં એક ધર્મશાળા ગામે એક પંચાયતે બોર કરેલો, એ બોરિંગમાં ઉચાપત સરપંચ અને ડેપ્યુટી સરપંચે કરેલી છે। વધુમાં વધુ નહીં ઉચાપત કરી હોય તો 2 લાખ રૂપિયાની ઉચાપત છે। બોરના કામ મુજબ 2,57,000 રૂપિયાનું બિલ મૂકવામાં આવેલું છે અને બોરનું કામ 80,000થી 85,000ની આસપાસમાં કરેલું છે। આમાં અમારી વિનંતી એ છે અધિકારીશ્રીને કે આનો કાયદેસરનો રિપોર્ટ કરી સરપંચ અને ડેપ્યુટી સરપંચને સસ્પેન્ડ કરવા અને કાયદેસર ફોજદારી કેસ દાખલ કરવો એ અમારી નમ્ર વિનંતી છે। ને અમે આ અરજી જે કરેલી છે એ ગ્રામ પંચાયતના 6 સભ્ય સાથે, અરજદાર અમે 6 સભ્ય છે, ગ્રામ પંચાયતના જ છે જાતે। એટલે અમારી આ નમ્ર વિનંતી છે અધિકારી સાહેબશ્રીને કે આની પર કાયદેસરની કાર્યવાહી કરવી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।